હેલો ફ્રેન્ડ્સ, હું છું ગુજરાત ચૌહાણ અને આજે આપણે વાત કરીશું એકમ પડતરની અંદર. આમ તો મિત્રો ગઈકાલે આપણે જે વિડીયો અપલોડ કર્યો હતો કે જેની અંદર આપણે એકમ પડતર એટલે કે કોસ્ટ એકાઉન્ટિંગ અંગેનો જે સિલેબસ અને પેપર સ્ટાઇલ મેં તમને સમજૂતી આપી હતી. તો મિત્રો આજે આપણે હવે વાત કરીશું આપણે એકમ પડતરની અંદર જે દાખલા પૂછાવાળા મિત્રો 14 માર્ક્સના એ દાખલા આપણે કેવી રીતે ગણવાના મિત્રો, તો એની આપણે ચર્ચા કરીશું. તો ખાસ મિત્રો તો જે લોકો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરીને તમારા મિત્ર મંડળને તમે શેર કરજો. અને ખાસ જેને આ બે ટેબલ આવડશે એને જ તમને દાખલા આવડશે, બાકી આ ટેબલ વગર તમે કોઈ પણ દાખલા કરી શકશો નહીં. યાદ રાખજો, ટેબલ 1 ટેબલ 2 બે ટેબલ તમારે પરીક્ષાની અંદર પૂછાશે અને કેમના બનાવવાના કેવી રીતે હું તમને બધું સમજાવીશ. ઓકે, તો આ વિડીયોની અંદર ખાસ છેલ્લે સુધી અહીંયા તમે આ વિડીયો જોજો જેથી તમને પણ ખબર પડશે અને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય. તો જુઓ, પહેલી વસ્તુ મિત્રો કે જ્યારે દાખલો પૂછાતો હોય તો ત્યારે આપણે નક્કી કરવું પડશે કે આ દાખલામાં આપણે એક ટેબલ બનાવવાનું એટલે કે પડતર પત્રક 1 કે પડતર પત્રક 2 બનાવવાનું, કેમ કે બે પડતર પત્રક તૈયાર કરવાના થશે. એમાં પડતર પત્રક 1 બનાવવાનું ક્યારે હોય અને પડતર પત્રક બીજું કાં તો બંને સાથે ક્યારે બનાવવાના. તો મિત્રો યાદ રાખજો કે જ્યારે દાખલામાં એકમ દીઠ માહિતી આપેલી હોય ત્યારે માત્ર એક જ પડતર પત્રક બનાવવાનું. જોજો મિત્રો, તમને એવું કીધેલું હોય કે માલ સામગ્રી 5 રૂપિયા, મજૂરી 10 રૂપિયા, એવી રીતે તમને માહિતી કેવી આપી હોય, એકમ દીઠ આપી હોય, એટલે કે જે એકમો બનાવ્યા હોય એ બનાવેલા એકમ દીઠ તમને માહિતી આપી હોય ત્યારે આપણે શું કરવાનું, માત્ર એક જ સિંગલ એટલે કે પડતર પત્રક બનાવવાનું. કયું? માત્ર ચાલુ વર્ષનું. જુઓ કયું બનાવવાનું આપણે, માત્ર પડતર પત્રક કયું? બીજા નંબરનું, અને પહેલા નંબરનું બનાવવાની જરૂર પડશે નહીં. યાદ રાખજો. પણ જ્યારે દાખલામાં તમને રૂપિયા આપેલા હોય, રૂપિયા એટલે 10 લાખ, 20 લાખ, 15 લાખ, 20,000, 40,000 આવા રૂપિયામાં તમને માહિતી આપેલી હોય ત્યારે આપણે મિત્રો પડતર પત્રક પહેલું અને બીજું બંને બનાવવાના. તો આખા ચોપડીની અંદર તમારું જે યુનિટ છે ખરું, પહેલું યુનિટ, એમાંથી બે રીતના દાખલા પૂછાતા હોય છે. એક પડતર પત્રક બનાવવું, બીજું બંને પડતર પત્રક બનાવવા. તો આપણે કેટલા બનાવવાના, કેવી રીતે બનાવવાના? પહેલાં શું જોવાનું? માહિતી જોવાની, અને માહિતીના આધારે જ આપણે પડતર પત્રક બનાવવાના. ઓકે, આઈ હોપ કે તમને અહીંયા સમજણ પડી જશે કે ક્યારે એક પડતર પત્રક બનાવવાનું અને ક્યારે બે પડતર પત્રક બનાવવાના. હવે આપણે શું કરીશું મિત્રો, તો પહેલું પડતર પત્રક બનાવવાનું કેમનું, ક્યારે બનાવવાનું થશે મિત્રો, કે જ્યારે આપણને માહિતી રૂપિયામાં આપેલી હોય ત્યારે આપણે પહેલું પડતર પત્રક બનાવવાનું, પછી બીજું બનાવવાનું. અને જ્યારે તમને માહિતી એકમ દીઠ આપેલી હોય ત્યારે પહેલું પડતર પત્રક બનાવવાની જરૂર નથી, માત્ર બીજું પડતર પત્રક બનાવો તો પણ ચાલે. તો જુઓ મિત્રો, પહેલું પડતર પત્રકમાં પહેલાં તો અહીંયા શું લખવાનું? ઉત્પાદન લખવાનું. શું લખવાનું મિત્રો? ઉત્પાદન. યાદ રાખજો, ઉત્પાદન ના આપ્યું હોય તો શું કરવાનું? શોધવાનું. શું કરવાનું? ઉત્પાદન શોધવું. ન આપ્યું હોય તો બને ત્યાં સુધી તમને ઉત્પાદન આપેલું હશે તો અહીંયા ઉત્પાદન લખી દેવાનું. હવે અહીં ખાસ તમે યાદ રાખજો કે પહેલાં આપણે શું શોધવાનું થશે? પ્રાથમિક પડતર. તો જુઓ, પ્રાથમિક પડતરમાં શું શું લેવાનું? તો આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું, કમ્પલસરી બધા દાખલામાં ફિક્સ આવશે. તો સીધો માલ સામાન, ભૂલતા નહીં મિત્રો. પહેલો સ્ટેપમાં શું આવે? માલ સામાન જ લેવાનો. અને અહીંયા આવશે વિગત, અહીંયા આવશે યાદ આવજો કુલ પડતર. શું આવે? કુલ પડતર પહેલી કોલમમાં, અને બીજી કોલમમાં આવશે એકમ દીઠ પડતર. કઈ? એકમ દીઠ. પહેલા પડતર પત્રકમાં પહેલી કોલમ કઈ આવે? કુલ પડતરની આવે, અને બીજી એકમ દીઠની. પણ જ્યારે પડતર પત્રક બીજું બનાવીએ તો એની અંદર આપણે એવું કરવામાં આવશે નહીં. એટલે આપણે ખાસ યાદ રાખવાનું કે પહેલી પડતર પત્રકમાં શું આવે? કુલ પડતર અને એકમ દીઠ પડતર બને. યાદ રાખજો ભૂલ્યા વગર. અને બીજી પડતર પત્રક બીજું બનાવીએ આપણે તો એમાં શું કરવાનું મિત્રો? તો જુઓ, અહીં તમે ભૂલતા નહીં. અહીં શું આવે? વિગત આવે, અને અહીંયા શું આવે? પહેલી કોલમ આપણે બનાવવાની એકમ દીઠની. કઈ બનાવવાની? એકમ દીઠ. અને બીજી બનાવવાની આપણે કઈ? કુલ પડતરની. આ બે પડતર પત્રકમાં આ બંને આટલો ફરક. આ બંને કેવી છે? કોસ્ટ શીટ. આને શું કહેવાય? કોસ્ટ શીટ કહેવાય. આમાં શું આવે? પહેલી બનાવવાની, એમાં કુલ પડતરનું કોલમ પહેલાં લેવાની, એના આધારે એકમ દીઠ શોધવાની. અને બીજામાં શું કરવાનું કે પહેલાંમાં જે એકમ દીઠ માહિતી હોય એટલે પહેલી કોલમ કઈ આવે? એકમ દીઠની. એના આધારે લેવાના આપણે કુલ પડતર અહીંયા શોધવાની. ઓકે, આઈ હોપ કે તમને અહીંયા સમજણ પડી હશે. તો હવે
પહેલી વસ્તુ મેં શું કીધી કે પ્રાથમિક પડતર એટલે સીધો માલ સામાન લેવાય, પછી શું લેવાનું, સીધી મજૂરી લેવાની, પછી સીધા ખર્ચા લેવાના. આ ત્રણેયનો ખર્ચો આ ત્રણેય ખર્ચા જે ખરા એ ત્રણેય શું કરવાના આપણે ઉમેરીએ ત્યારે આપણને શું મળશે, પ્રાથમિક પડતર. ઓકે, તો સીધો માલ સામાન કુલ પડતરમાં. પછી યાદ રાખજો મિત્રો કે જે કુલ પડતર આવે ને આ પડતર એને ઉત્પાદન વડે ભાગવાનો ત્યારે આપણને શું મળશે, એકમ દીઠ પડતર. ભૂલતા નહીં, પહેલી આખી કોલમને કુલ પડતરને આ જે ઉત્પાદન હોય એના વડે શું કરવાનું આપણે ભાગવાનો ત્યારે તમને શું મળશે, એકમ દીઠ પડતર. આટલું મિત્રો તમે યાદ રાખશો, તમને કોઈ પ્રકારની તકલીફ તમને નહીં પડે. ઓકે, પહેલી કુલ પડતરને કોના વડે ભાગવાનો, ઉત્પાદન વડે ભાગતા આપણને એકમ દીઠ પડતર મળે. તો આ ત્રણેયનો શું કરીશું, સરવાળો. અને જે સરવાળો આવે એને કહેવાય પ્રાથમિક પડતર. કેવી કહેવાય, પ્રાથમિક પડતર. યાદ રહ્યું આટલું? ચલો પછી હવે પ્રાથમિક પડતરમાં આપણે શું એડ કરવાનું મિત્રો, તો પ્લસ કરવાનો. યાદ રાખજો આ કમ્પલસરી ફોર્મેટ મિત્રો. કોઈ પણ તમે દાખલો કરશો એની અંદર આ ફોર્મેટ બેઠું તમારે યાદ રાખવાનું. બેઠું તમને ફોર્મેટ આવડશે, તમે કોઈ પણ દાખલો તમે કરી શકશો. કારખાના ખર્ચા શું લેવાનો, કારખાના ખર્ચા ઉમેરવાના. એમાં કયું આવે, કોઈ ખર્ચો સ્થિર હોય, કોઈ ચલિત હોય. તો એમાંય ફરી એ જ રીતે કુલ ખર્ચ આપેલો હશે એને એકમ દીઠ વડે આપણે શું કરવાનું, ભાગી નાખવાનું. એટલે આપણને જવાબ મળી જાય. હવે જે સરવાળો કરીએ એને કહીશું આપણે કારખાના પડતર. શું કહેવાય, કારખાના પડતર. મિત્રો આ ફોર્મેટ તમને ક્યાંય ચોપડીમાં જોવા નહીં મળે. મેં પોતે બનાવ્યું છે ખુદ તમારા માટે, અને આ ફોર્મેટ પ્રમાણે જ બધા દાખલા કરવાના. હવે કારખાના પડતર મળી જાય આપણને મિત્રો, તો એમાં શું એડ કરવાનું આપણે, યાદ રાખજો ઓફિસ ખર્ચા. શું એડ કરવાનો, ઓફિસ ખર્ચ. એ પણ તમારા સ્થિર હોય કાં તો ચલિત હોય, જે હોય તમારે એડ કરવાના. એટલે એડ કર્યા ત્યારે આપણને શું મળશે, ઉત્પાદન પડતર મળે. શું મળે, ઉત્પાદન પડતર. હવે ઉત્પાદન પડતરની અંદર આ મળ્યા પછી આપણે શું એડ કરવાનું, વેચાણના ખર્ચા. કેવા ખર્ચા એડ કરવાના, વેચાણના. એમાં કદાચ સ્થિર આપ્યો હોય તો સ્થિર પણ લેવાનો, ચલિત આપ્યો હોય તો ચલિત. અને મિત્રો યાદ રાખવાનું કે વેચાણ ખર્ચ જે ખરો એ આપણે માત્ર કોના આધારે ગણી શકીએ, વેચેલ એકમો. કયા એકમો લેવાના, વેચેલ એકમોના આધારે ગણાય. કયો, વેચેલ એકમો. ભૂલતા નહીં, બે સીટમાં ભૂલ થશે તમારે. વેચાણ ખર્ચા જેટલા આપણે એકમો વેચ્યા હોય મિત્રો એના આધારે ગણાય. તો હવે સરવાળો એટલે આપણને શું મળશે, કુલ પડતર. કુલ પડતર. હવે એક વસ્તુ યાદ રાખજો, પહેલું પડતર પત્રક તમે બનાવશો ને મિત્રો, તો એ પડતર પત્રક બનાવવાનો મેઇન હેતુ શું, જો લખું છું અહીંયા, શું, કાચો નફો શોધવો. શું આપણો હેતુ શું, કાચો નફો. તો કાચો નફો ક્યાં આવે, અહીંયા આવે. હવે કાચો નફો આપણને કેવી રીતે મળે મિત્રો, કે જ્યારે આપણે કુલ વેચાણ અહીંયા લખીશું, કેટલું, કુલ વેચાણ જે તમને આપ્યું હશે ઓલરેડી એ આપણે લખવાનું, કુલ વેચાણ. અને કુલ વેચાણ જે અહીં લખ્યા પછી આ બંનેનો તફાવત જે આવે એ તમારો કહેવાય કાચો નફો. ઓકે, જે તમે શીટ બનાવી અહીંયા પહેલી એ જ શીટ આપણે બનાવવાની છે અહીંયા બીજામાં. પણ ફરક કેટલો મિત્રો, કે આ અહીંયા બેઠી હતી, અહીંયા આપણે હવાલાના આધારે નવી શીટ બનાવવાની, સુધારો કર્યા પછી. ઓકે મિત્રો, તો પહેલી વસ્તુ યાદ રહી ગઈ તમને કે પહેલું પડતર પત્રક બનાવવાનું, તો એમાં શું શોધવાનું થશે, કાચો નફો. કોના આધારે, કુલ વેચાણ. અને પડતરનો તફાવત જે આવે એ તમારું કહેવાય કાચો નફો. હવે આપણે શું કરીશું મિત્રો, હવે આ તમારી સાચી હશે મિત્રો પડતર પત્રકની શીટ, તો એના આધારે આ બીજી બનાવવાની. પણ આ ખોટી તો આ પણ ખોટી પડશે. તો ધ્યાનથી તમે જોજો કોઈ પ્રકારની ભૂલ ન થાય એવી રીતે મિત્રો ખાસ તમે અહીંયા ધ્યાન રાખજો. ચલો હવે જોઈશું આપણે શીટ નંબર 2. હવે આ શીટ તમારે કેમની બનાવવાની, કેવી રીતે એ આપણને આઈડિયા હોવી જોઈએ. તો જુઓ મિત્રો, હવે તમારે આમાં શું કરવાનું જુઓ. પહેલી શીટ તમે જુઓ, અહીંયા શું હતો, માલ સામાન હતો મિત્રો. તો એ જ માલ સામાન અહીંયા લેવાનો, પણ ચાલુ વર્ષની અંદર શું કરવાનું આપણે, ઉત્પાદન પહેલાં શોધવાનું. શું શોધવાનું, ઉત્પાદન. ઉત્પાદનમાં શું આવે, સૂત્ર યાદ રાખજો, આખાનો સ્ટોક લેવાનો પ્લસ વેચાણ માઇનસ શરૂનો સ્ટોક. આ સૂત્ર મેં બનાવ્યું છે તમારા માટે. અને ઉત્પાદન શોધવાનું જ્યાં ના આપ્યું ત્યારે. હવે
શું લઈશું? અહીંયા માલ સામાન લઈશું. શું લઈશું? માલ સામાન. અને માલ સામાનના આધારિત તો તમે જોજો અહીંયા શું કરવાનું. જુઓ તમે, માલ સામાનમાં આપણે શું કરીશું? હવે માલ સામાન લઈશું જે હતો એ, પણ અહીંયા એકમ દીઠ કિંમત લેવાની, જે અહીંયા તમે શોધી હોય ને મિત્રો એ લેવાની. ઓકે, પછી શું આવે? મજૂરી, પછી સીધો ખર્ચ. હવે અહીંયા શું આવશે? ઉત્પાદન લખીશું આપણે. અહીંયા શું કરતા હતા કે કુલ પડતરને ઉત્પાદન વડે ભાગતા હતા. અહીંયા ઉલટું, એકમ દીઠ કિંમત આપી હશે, આપણે કુલ પડતર શોધ્યું હોય તો શું કરવું પડે? એકમ દીઠ કિંમતને ઉત્પાદન વડે શું કરવાના? આપણે ગુણી નાખવાના. શું કરવાના? ગુણવાના. જે મળે એને કહેવાય પ્રાથમિક પડતર. શું કહેવાય? જે મળે એને શું કહેવાય? પ્રાથમિક પડતર. હવે આમાં શું આપણે શું પ્લસ કરીશું? આપણે કારખાના ખર્ચા કેવા? સ્થિર અને ચલિત. હવે તો મેં ભૂલ ના કરતા, સ્થિર અને ચલિતની વાત આવે ત્યારે સ્થિર ખર્ચમાં આપણે વધારો ઘટાડો કરવો હોય મિત્રો તો આપણે શું લેવાનો? ગયા વર્ષના રૂપિયા. શું લેવાનો મિત્રો? રૂપિયા. કેમ કે કોઈ પણ સ્થિર ખર્ચ હોય એ દર વર્ષે એકમો વધે કે ઘટે એ બદલાતો નથી. સ્થિર ખર્ચ સ્થિર જ રહેતો હોય. તો જે રૂપિયા તમને અહીંયા આપેલા હોય રૂપિયા, એ સ્થિર ખર્ચમાં લેવાના. શું લેવાના? રૂપિયા. જોજો, રૂપિયા લખાય. ઓકે, ચલિતમાં એકમ દીઠ પડતર ધ્યાનમાં લેવાનું. શું લેવાની? એકમ દીઠ પડતર. સ્થિરમાં શું લેવાનું? કુલ રૂપિયા. ચલિતમાં એકમ દીઠ. હવે ટોટલ શું મળે તમને? કારખાના પડતર. હવે કારખાના પડતરમાં શું એડ કરીશું આપણે મિત્રો? ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ કેવા હશે મિત્રો? પાછા એવા સ્થિર અને ચલિત. તો સ્થિર માટે આપણે શું કરીશું મિત્રો? કુલ પડતર લેવાની. શું લેવાની? કુલ રૂપિયા લેવાના. કુલ રૂપિયા. ચલિતમાં શું આવે? એકમ દીઠ. એટલે ભૂલ થશે નહીં. હવે ટોટલ કરીશું. શું મળશે? ઉત્પાદન પડતર. શું મળે આપણને? ઉત્પાદન પડતર. આપણને શું મળ્યું? ઉત્પાદન પડતર મળ્યું. હવે ઉત્પાદન પડતર મળ્યા પછી અહીંયા યાદ રાખવાનું કે આપણે જે માલનું ઉત્પાદન કરતા હોય તો એની અંદર વેચાણ થવાનું. વેચાણ થાય તો આપણા જોડે અમુક પ્રકારનો માલ વેચાયો ન પણ હોય. અને જે નામ વેચાયો માલ હોય એને કહેવાય આખરનો સ્ટોક. અને જે આખરનો સ્ટોક તમને આપ્યો હોય, શોધ્યો હોય, એ અહીંયા શું કરવાનું? માઇનસ કરવાનું. આખર સ્ટોક શું કરવાનું? ઉત્પાદન પડતર શોધ્યા પછી આખર સ્ટોક માઇનસ કરાય. એની ગણતરી કેમ નહીં કરવાની? તો હું તમને કહી જુઓ કે ઉત્પાદન પડતર લેવાની. શું લેવાનું? ઉત્પાદન પડતર જે હોય એ ગુણ્યા આખર સ્ટોક લેવાનો ઉપર, અને નીચે કુલ ઉત્પાદન. એટલે અહીંયા આ સ્ટોક શું કરાય? માઇનસ કરાય. જે જવાબ આવે આપણે લેવાનો. હવે અહીંયા પાછું એડ કરવાનું વેચાણ ખર્ચ. જે તમે પહેલાં પડતર પત્રકમાં કરતા રહ્યા અહીંયા એ જ વસ્તુ અહીંયા કરવાની. પણ અહીંયા કેવું છે? આ પડતર પત્રક આખો તમારે હવાલાના આધારે બનાવવાનું. નવું બનાવવાનું. વધારો કીધો તો વધારો કરો, ઘટાડો કીધો તો ઘટાડો કરો, પણ બનાવવાનું કેવું? નવું. વેચાણ ખર્ચા બે રીતના હશે. એક હશે સ્થિર, બીજું હશે ચલિત. સ્થિર ખર્ચ આવે એટલે આપણે ગયા વર્ષના રૂપિયા લેવાના. શું લેવાના? ગયા વર્ષના રૂપિયા લેવાના. રૂપિયા સિવાય બીજું કંઈ જ લેવાનું નહીં. અને ચલિત હોય તો એકમ દીઠ પડતર, એટલે જે તમે અહીંયા લો છો રેગ્યુલર એ લેવાની. શું આવે? એકમ દીઠ પડતર. પછી આપણને જે મળે એને કહેવાય કુલ પડતર. શું કહેવાય? કુલ પડતર. હવે મેઇન પ્રશ્ન એક અહીંયા આપણે શું કર્યું હતું? કાચો નફો શોધ્યો હતો. તો એના આધારે આપણે અહીંયા શું કરવાનું? વેચાણ શોધવાનું છે. શું આવે? વેચાણ. તો આમાં શું એડ કરીશું આપણે? નફો. નફો તમને હવાલા મુજબ તમને કીધું હશે. શું કીધું હશે? હવાલા મુજબ અહીંયા ઉમેરવાનો. તો આપણને શું મળશે? અહીંયા શું મળે? વેચાણ. અને આ વેચાણ તમને મળે. આ તમારો જવાબ. ઓકે, તો આ પડતર પત્રક 1 આ તમને રેડી યાદ રાખશો તમે સરસ રીતે. તો આના આધારે તમે બીજું બનાવી શકશો. સ્ટેપ 2માં સરખા જ છે. પ્રાથમિક પડતર તો પ્રાથમિક પડતર, કારખાના પડતર તો કારખાના પડતર, ઉત્પાદન પડતર તો ઉત્પાદન પડતર, કુલ પડતર તો કુલ. ફરક એટલો, પહેલા ટેબલમાં આપણે કાચો નફો શોધવાનો અને બીજા ટેબલમાં શું શોધવાનું? વેચાણ. ઓકે, તો આટલું તમને ફાઇનલી તમને આવડશે.
બંને પડતર પત્રકના નમૂના આવડશે તો તમને ગુજરાત યુનિવર્સિટીના કોઈ પણ દાખલા પૂછાતા હોય તો તમને આવડશે. આટલું યાદ રાખજો. આ વિડીયો જોયા વગર પાર્ટ 3ની અંદર તમે આવશો તમને કાંઈ જ ખબર નહીં પડે. એટલે પહેલાં તમે આ વિડીયો જુઓ, તમને આ પરફેક્ટ તમને આવડી જાય, નમૂનો તમને યાદ રહે, પછી તમે આગળના જે દાખલા હું ગણાવીશ એ તમે જોજો, તમને આરામથી તમને દાખલા બધા આવડશે. ઓકે, મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ કંઈક આવા સારા વિડીયો સાથે. વિડીયો ગમે તો લાઇક્સ એન્ડ શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં.